देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासनं या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्र वस्त्रावृतम या वीणा वरदंड मंडिका। एनो अर्थ थाय छे जे देवी कुंद पुष्प जेवा चंद्र जेवा अने झाकळ बिंदुना हार जेवा श्वेत छे, जे सफेद वस्त्रवाळा छे, जे धोळा कमळ ना आसन उपर बिराजमान छे, जे देवीने ब्रह्मा विष्णु महेश सरस्वती माता ने रोज वंदन करे छे। ब्रह्मा विष्णु अने शंकर वगैरे देवो सदा वंदन करे छे अने जे बुद्धिनी जड़तानो जड़ मूळथी नाश करे छे एवा भगवती देवी मारू रक्षण करो। सरस्वती माता ने याद करी अने आपणे 10मा स्कंदना शुं कहेवाय अध्याय 10मो अने उत्तरार्ध भाग बीजो अने अध्याय पहेलो बराबर ने આજથી આપણે શરૂ કરીએ છીએ। પૂર્વાર્ધના 49 શ્લોક હતા એનો આપણે શનિવારે વિચાર કર્યો, ત્યાં આપણો પૂર્વાર્ધ પૂરો થયો। હવે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર ઉત્તરાર્ધ શરૂ થાય। બે ભાગની અંદર 10મો અધ્યાય વહેંચાયેલો છે। આનો પ્રથમ અધ્યાય છે અને પ્રથમ અધ્યાયની શરૂઆત કરવાની હોય બરાબર ને ઉત્તરાર્ધમાં તો માં સરસ્વતી દેવીને આપણે યાદ કરવા હોય, કારણ કે એનું પૂજન કરવા માટે બેઠા છીએ। આપણે અહીં ઘણા સમયથી બેઠા છે। એનું કારણ શું છે કે અમે સરસ્વતી માતાની ઉપાસના એનું પૂજન કરતા રહેલા સહી। સરસ્વતી એટલે વાણીના દેવી બરાબર। તેથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને વારંવાર દેવો સહિત જે વંદન કરે છે એવા સરસ્વતી માતા તમે અમારું રક્ષણ કરો એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા પ્રથમ વાત કરતા કે આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 209મો દિવસ બરાબર ને। સ્કંદ 10 ઉત્તરાર્ધ અધ્યાય પહેલો। ઉત્તરાર્ધમાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। અધ્યાય પહેલો ફાગણ વદ અમાસ બરાબર ને। ફાગણ વદ અમાસ તારીખ 8/4/2024 ને સોમવાર। આજથી આપણે અહીંયા શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધનો પ્રથમ અધ્યાયની શરૂઆત કરીએ છીએ। તેથી આપણે માં સરસ્વતીને પણ આપણે વંદના કર્યા। શનિવારે આપણે પૂર્વાર્ધના અધ્યાય 49ને નમસ્કાર કર્યા, જેમાં અક્રૂરથી હસ્તિનાપુર જઈ ત્યાંના સમાચાર લાવી અને ભગવાન કૃષ્ણ અને યાદવોના જે આવી રીતના મંત્રીઓ હતા એને બધા સમાચાર આપી દીધા કે હસ્તિનાપુરની સ્થિતિ કેવી છે એ સંપૂર્ણ માહિતી અક્રૂરજીએ અહીંયા મથુરામાં આવીને આપી। એનો પણ આપણે શનિવારે વિચાર કર્યો હતો।
આજે આપણે ઉત્તરાર્ધના પ્રથમ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરશું, બરોબર? પ્રથમ અધ્યાયને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, એ પણ આજે આપણે થોડુંક સમજી લેવું જોઈએ કે આ શ્રીમદ ભાગવતના જે 18,000 જે શ્લોક છે અને 12 સ્કંદની અંદર વેદ વ્યાસે સુંદર રીતે આવી રીતનું ગુંથન કર્યું છે, માળા કરી છે, કાવ્ય લખ્યું છે. તો એ કાવ્યની એ ભાગવત શ્રીમદ ભાગવત મહાપુરાણની શરૂઆત ક્યારે થઈ, કોણે કરી, કોને આપ્યું, એનો થોડોક આપણે વિચાર કરીએ. શરૂઆતમાં તો આપણે આજથી 208 દિવસ પહેલાં તો વિચાર કર્યો હતો, પણ એ તો મગજમાંથી નીકળી ગયું હોય ને, બરાબર? તેથી આજે આપણે અહીંયા એક ઉત્તરાર્ધના પ્રથમ અધ્યાયની શરૂઆત કરીએ છીએ, એટલે આપણે થોડોક એનો વિચાર પણ કરી લઈએ. સુખદેવજી ભાગવત રાજા પરીક્ષિતને સંભળાવ્યું. ભારતીય સંસ્કૃતિમાં ભાગવત પુરાણનું ઘણું જ મહત્વ છે. આપણે અત્યારે ગામડે કે કોઈ પણ શહેરમાં જઈએ તો મોટા ભાગે મંડપ બાંધીને શ્રીમદ ભાગવતની 7 દિવસની કથાઓ હાલતી હોય છે, બરોબર? ખૂબ જ મહત્વ છે. એમ કે ભાગવત સાંભળવા માટે બધા જ ઋષિઓ, નારદજી, ભગવાનજી, ભગવાન પરશુરામજી બધા જ ભાગવત સાંભળે છે. એ આગળ આપણે જોયું. વક્તા સુખદેવજી છે, સાંભળનાર રાજા પરીક્ષિત છે. સુખદેવજી કોણ છે? તો કે 12 ભાગવતોનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે કે આ પૃથ્વી ઉપર 12 ભાગવતો થઈ ગયા. ભાગવત એટલે ભગવાનના લાડકા દીકરા. એ 12 ભાગવતો થઈ ગયા છે. એની અંદર સુખદેવજીનું નામ પણ પ્રથમ બોલવામાં આવે છે. એવા શ્રી સુખદેવના મુખારવિંદમાંથી આ ભાગવતની સરવણી શરૂ થઈ અને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર રાજા પરીક્ષિતને 7 દિવસ માટે આ ભાગવત કહી રહ્યા છે. વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત રાજા છે. પરીક્ષિત કોણ છે? તો કે રાજ ઋષિ છે. પરીક્ષિત કોણ છે? રાજ. એ વખતનું આખું વિશ્વનું તમામ રાજ્ય એના અંડરમાં હતું, બરોબર ને? એટલે રાજ ઋષિ પણ છે. ચક્રવર્તી સમ્રાટ હતા. સામાન્ય હેલપેલ હતા. આખા ચક્રવર્તી સમય આપણે ખાલી સોસાયટીના પ્રમુખ હોય ને તોય આપણે 2 વેત ઊંચા હાલી છીએ. તો આ તો ચક્રવર્તી રાજા, આખી પૃથ્વી ઉપરનું શાસન પરીક્ષિત રાજા કરતા હતા. રાજા ઋષિ છે, ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. પૂરી ધરતી ઉપર રાજા પરીક્ષિતનું સામ્રાજ્ય એ કાળમાં હતું. આખી પૃથ્વી ઉપર એનું રાજ હતું. ભાગવતની મુખ્ય ઉત્પત્તિ ક્યાંથી શરૂ થઈ? તો કે પહેલું ભગવાન વિષ્ણુએ અહીંયા ભાગવત અહીંયા બ્રહ્માજીને સંભળાવ્યું. ભાગવતની ઉત્પત્તિ ક્યાંથી થઈ એનો થોડોક આજે વિચાર કરી લઈએ. તો ભગવાન વિષ્ણુ અહીંયા સમુદ્રની અંદર અહીંયા નાગશૈયા ઉપર બેઠા છે અને ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પ્રથમ આ ભાગવત સંભળાવ્યું છે, એમ આપણું શાસ્ત્ર કહે. પ્રથમ વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીએ સંભળાવ્યું. બ્રહ્માજીએ નારદને સંભળાવ્યું. નારદે વ્યાસને સંભળાવ્યું અને વ્યાસે સુખદેવજીને સંભળાવ્યું અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું. આ આખી પરંપરા છે કે ભાઈ ભાગવતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ભગવાન વિષ્ણુએ પ્રથમ બ્રહ્માજીને આ ભાગવત સુંદર મજાનું ભાગવત સમજાવ્યું. એમણે પછી બ્રહ્માજીએ નારદને સંભળાવ્યું. નારદજીએ વ્યાસને સમજાવ્યું અને વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવને કીધું અને સુખદેવજીએ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર ચક્રવર્તી રાજા સમ્રાટ રાજા પરીક્ષિતને આ એક પરંપરા છે. એ પરંપરાનો પણ થોડોક વિચાર કરીએ. સુખદેવજીને ગંગા નદીના કિનારે ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને સંભળાવ્યું. આ સભામાં બધા જ હતા. આમાં સૂતજી પણ બેઠા હતા. તેમણે નૈમિષારણ્યમાં ઋષિઓને સંભળાવ્યું. 7 દિવસનું ભાગવત પૂરું થયું અને પછી અહીંયા સૂતજી નૈમિષારણ્યમાં આવે છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા. 88,000 ઋષિ ભેગા થયા છે. બધા ઊભા થઈને કહે છે, બહુ સરસ સમયે તમે આવી ગયા છો. અમે 12 વર્ષનું તપ લઈને અહીંયા સુંદર મજાના સત્સંગ માટે મળ્યા છીએ, પણ તમે આવી ગયા છો એટલે તમે ક્યાંથી આવો છો, કેવી રીતના આવો છો, એ બધું અહીંયા સૂતજી કહે છે કે ભાઈ હું ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત પુરાણ સમજાવતા હતા એ સાંભળીને આવું છું. ત્યારે સૌનકાદિક જેવા મુનિએ કીધું કે એ ભાગવતમાં કઈ વાતો હતી, અમારે પણ એ ભાગવત સાંભળવું છે. એમ કરી અને
અહીંયા શું કહેવાય સૂતજી, અહીં સૌનકજી જેવા 88,000 ઋષિને નેમી સારણીમાં આ શ્રીમદ ભાગવત સંભળાવે છે. એટલે ભાગવતનું મહત્ત્વ કેટલું છે એ જો આપણે સમજી લઈએ ને તો અહીં બેઠા પછી ભાગવતની અંદર જે સિદ્ધાંતો જે વિચારો આવે એ વિચારો આપણે જીવન જીવવામાં બહુ સરસ છે. શ્રીમદ ભાગવત કાવ્ય આ મહાકાવ્ય છે. ભારતમાં જેટલા જ્ઞાનના ગ્રંથો છે તેમાં અગ્રસ્થાને શ્રીમદ ભાગવત છે. ભારતની અંદર જેટલા જ્ઞાનના ગ્રંથો જ્ઞાનના પુસ્તકો લખાયા છે એમાં અગ્રસ્થાન જો કોઈનું હોય જ્ઞાનમાં તો એ શ્રીમદ ભાગવતનું છે. મૂળ મૌખિક પરંપરાના માધ્યમથી પહેલા વેદ છે. વેદોને બધાની જ પહેલા યોગીશ્વરના અવતાર જે કહેવાય છે તે વ્યાસમુનિ હતા. એટલે અહીંયા જે વેદો અલગ અલગ ઋષિએ અલગ અલગ રીતે કીધેલા છૂટા સવયા પડેલા જે વિચારો વેદોના હતા એ સુખદેવ શું કહેવાય અહીંયા વ્યાસજીએ બધું સંકલન કરી અને સુંદર મજાના એક વેદની રચના કરી. વેદો તો ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા છે, પણ એ વેદો જે અલગ અલગ ઋષિઓએ એ વેદોએ સાંભળ્યા વિચાર્યા અને અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ રીતે એ કાળમાં જે કંઈ ભાષા સંસ્કૃત છે એમાં લખ્યા. પણ છૂટા સવાયા પડેલા આ તત્વજ્ઞાનને વેદના જે વિચારો હતા એ સંકલન કરી અને સુંદર મજાનો ગ્રંથ વ્યાસ મુનિએ બનાવ્યો છે. એમ કે આ છૂટી સવાય વેદોનું જે ઋષિઓ છે તે બધી ઋષાઓને વેદવ્યાસે સંકલિત કર્યું અને ત્યારબાદ એક સુંદર મજાનો આખો ગ્રંથ તૈયાર થયો. એનું નામ છે વેદ. વ્યાસજીને સંતુષ્ટતા ન થઈ. વ્યથા એટલે કે વ્યાસજીના ગુરુ નારદજી હતા. તેમણે વ્યાસજીને પ્રેરિત કર્યા. ઘણો બધો વેદો લખ્યા, વેદોનું સંકલન કર્યું, ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યા, ઘણું બધું કર્યું. પણ છતાં આટલું મોટું મહાન કાવ્ય લખ્યા પછી આટલા મોટા વેદોના અને ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના એટલા સિદ્ધાંતો સમજાવ્યા પછી અહીંયા વ્યાસજીને સંતોષ થયો નહીં. અસંતોષી આવી રીતના વ્યાસના આશ્રમની અંદર નારદ જાય છે. નારદ વ્યાસના ગુરુ છે. એટલે વ્યાસ પૂછે છે કે આટલું બધું મેં લખ્યું, આટલું બધું સમાજને પીરસ્યું, પણ છતાંય મારા મનને શાંતિ થતી નથી. ત્યારે નારદજી એને શિખામણ આપે છે કે તમે ભલે વેદ ઉપનિષદ ઉપર ઘણું બધું સંકલન કરીને બધું લખ્યું છે, પણ જ્યાં સુધી તમે સામાન્ય માણસ સમજી શકે એવો ગ્રંથ જ્યાં સુધી સમાજમાં લખીને સમાજ સામે નહીં મૂકો ત્યાં સુધી તમારા મનને શાંતિ મળવાની નથી. નારદજી સુંદર મજાની સલાહ આપે છે તો કે મારે શું કરવું? અને તો પછી વ્યાસજીને કહે છે તમે એક સુંદર મજાનો ગ્રંથ કરો, ગ્રંથની રચના કરો કે જે ગ્રંથની અંદર વેદોના પણ વિચારો હોય, ઉપનિષદના સિદ્ધાંતો પણ હોય, ગીતાના શ્લોક પણ ટાંકેલા હોય, આખા દુનિયાના જેટલા મહાન જે જ્ઞાનના ગ્રંથો છે એમાંથી બધું અર્ક રસ અથવા માખણ લઈ, બરાબર ને, માખણ લઈને તમે એવા બધા જ પ્રકારના વિચારો એની અંદર આવી ગયા હોય. અને એ પ્રમાણે વ્યાસજીએ સુંદર મજાનો આવી રીતનો ગ્રંથ લખ્યો અને એનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ લખ્યા પછી અહીં શાસ્ત્રકારો લખે છે કે વ્યાસજીને ખૂબ જ શાંતિ મળી છે, કારણ કે ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. આગળ આપણે શરૂઆતમાં જોયું હતું, બરાબર ને, ઉદ્ધવને પણ આ જ વાત જે વખતે દેહ છોડતી વખતે ભગવાને સુંદર મજાની વાતો જે કરી હતી કે તમે ભાગવતનું જે વિસ્તાર કરવાનો જો પ્રયત્ન કરશો ને તો એ મારા ગયા પછી ભાગવત એ મારું સ્વરૂપ છે એમ સમજીને તમે આ ભાગવતનું સમજવાનો પ્રયત્ન કરશો. તેથી આપણે કોઈ પણ ગામડામાં જઈએ, કોઈ પણ શહેરમાં જઈએ તો ઉનાળાના દિવસો શરૂ થાય ને એટલે મંડપ બાંધીને ભાગવત તો ગામડે ગામડે ચાલતી. એનું કારણ શું છે? એનું કારણ આ શાસ્ત્રકારો એટલું મહત્વ વધાર્યું છે. વ્યાસજીને વેદનો ઊંડું તત્વજ્ઞાન, વેદોનો જે સાર છે તે બધું સંકલિત કરીને નારદે કહ્યું તમે એક સુંદર ગ્રંથ નિર્માણ કરો જેમાં બધા વેદો, ઉપનિષદો, ગીતા વગેરેનો બધાનો સાર આવી જાય એવી રીતનો એક સુંદર મજાનો આવી રીતનો ગ્રંથ તૈયાર કરો. અને એ ગ્રંથનો આપણે 208 દિવસથી અભ્યાસ કરીએ છીએ. જે ગ્રંથ આપણે વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એનું મહત્વ આપને ખબર હોવી જોઈએ. એનું મહત્વ ખબર હોય તો ગ્રંથ ઉપર પ્રેમ ઊભો થાય, નકર થાય નહીં. ગ્રંથ કરતાં વેદવ્યાસ ઉપર પ્રેમ ક્યારે ઊભો થાય? તો કે આવી રીતનો જો એના બારામાં આપણે થોડીક સમજણ જ્ઞાન હોય તો થાય.
તેથી આજે આપણે અહીંયા ઉત્તરાર્ધની અંદર પ્રથમ અધ્યાય સ્કંદ 10ની અંદર શરૂઆત કરતાં પહેલાં વ્યાસને આજે આપણે નમસ્કાર કર્યા કે આવી રીતના જે વ્યાસ છે એ વ્યાસને સંતોષ થયો, સુખ થયું, આનંદ મળ્યો. શેના દ્વારા? તો આવા 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર સુંદર મજાના જે શું કહેવાય માખણ હતું, આપણે જેને નવનીત કહીએ છીએ. કેવું? નવનીત. જ્યાં જ્યાં નવનીત પડ્યું હતું, માખણ પડ્યું હતું, અર્ક પડ્યો હતો, સારામાં સારા સિદ્ધાંતો પડ્યા હતા, એ બધાનું આખું સંકલન કરી અને વેદ વ્યાસે આ 18,000 શ્લોકની અંદર ગૂંથી અને સુંદર મજાની માળા બનાવી છે. એ માળાનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો એનો આપણે અભ્યાસ કરીએ છીએ. આજે આપણે 10મો સ્કંદ ઉત્તરાર્ધ 55મો અધ્યાય, બરાબર ને? અહીં શું કહેવાય કે અહીંયા પાછો અધ્યાયના બદલા નથી. અધ્યાય તો આગળથી જે આવેલો આવે છે ને, બરાબર ને? 50મા અધ્યાયનો આજે 49મું આપણે શનિવારે અભ્યાસ કર્યો. તો ઉત્તરાર્ધ એટલે એનો બદલી ગયો. પૂર્વાર્ધમાં આપણે હતા, એમાંથી સીધા ઉત્તરાર્ધમાં આવ્યા. તો ઉત્તરાર્ધમાં આવ્યા તો અધ્યાય સળંગ જ રાખેલા. એમાં 1 અધ્યાય, 2 અધ્યાય કે 3 અધ્યાય એવો અહીંયા વ્યાસે લખ્યું નથી. એટલે 10મો સ્કંદ ઉત્તરાર્ધ 50મો અધ્યાય, એમાં જરાસંઘ સાથે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ, આ 2 પ્રસંગ અત્યારે અહીંયા ઉત્તરાર્ધના પ્રથમ 50મા અધ્યાયની અંદર આટલી વાતો લખી છે. શ્રી સુખદેવ ઉવાચ અસ્તિ પ્રાપ્તિ શકંસસ્ય મહેશ્યો ભરત સર્ભ વૃતમ ભર્તુરિદુખાર્તે યુતિ સમપિતૃગૃહાન પિત્રે મગધ રાજાય જરાસંગાય દુઃખિતે વેદયા ચક્રતુ સર્વામ આત્મે વેદ્ય વયાકરણ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હે ભરત શ્રેષ્ઠ રાજા, કંસને 2 રાણીઓ હતી. 2 રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. પતિના મૃત્યુથી તેમને બહુ દુઃખ થયું અને તેઓ પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગઈ. બંનેનો પિતા એટલે કે બંનેનો પિતા હતો મગધરાજ જરાસંઘ. તેની પાસે તેમણે બહુ દુઃખ સાથે પોતાના વૈધવ્યના કારણ જણાવ્યા. અમે વૈધવ્ય એટલે અમે દુઃખી થઈ છે, એનું કારણ શું છે? એ જે કાંઈ કારણો હતા, બરાબર ને, એ કારણો એણે અહીંયા એના પિતાને જણાવ્યા. હે રાજા પરીક્ષિત, આ અપ્રિય સમાચાર સાંભળીને પ્રથમ તો જરાસંઘને બહુ દુઃખ થયું. શરૂઆતમાં દુઃખ થયું, પરંતુ પછીથી તે ક્રોધિત થઈ અને સમસમી ઉઠ્યો. એમ કે મારી બંને જે દીકરીઓ છે એ વિધવા થઈ છે અને જેણે વિધવા કરી છે એનો આ જગતમાં હું નામ નિશાન રહેવા દઈશ નહીં. એકદમ પહેલાં થોડુંક દુઃખ થયું અને પછી એવો ક્રોધિત થયો. અને વેદ વ્યાસે લખ્યું છે ને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતની બંને દીકરીઓની આખી અમે શા માટે વૈવિધ્ય અમને પ્રાપ્ત થયું છે, વિધવા શા માટે બની છે, એ આખી કહાની અહીંયા જરાસંઘ પિતાને સમજાવે છે. અને પિતા એકદમ ક્રોધની અગ્નિમાં બળી મર્યો છે. એમ કહે છે, હે રાજા પરીક્ષિત, આ સમાચાર સાંભળીને પ્રથમ તો જરાસંઘને બહુ દુઃખ થયું, પરંતુ પછીથી તે ક્રોધથી સમસમી ઉઠ્યો. પૃથ્વી પર એક પણ યદુવંશને હવે હું રહેવા દઈશ ને આવો નિશ્ચય કરી અને ક્રોધથી આખો સળગતો હોય એવો અહીંયા આ સમાચાર સાંભળીને ઊભો થયો. નિશ્ચય કરીને તેણે યુદ્ધની ભારે તૈયારી કરી અને 23 અક્ષોણીની સેના સાથે યાદવોની રાજધાની મથુરાને 4 બાજુથી ઘેરી લીધી. કે હવે જેણે મારી દીકરીને વિધવા કરી છે એ નગરને પણ હું ખેદાન મેદાન કરી અને જેણે મારી દીકરીઓને વિધવા કરી છે એવા યદુવંશને હું ટોટલ ખલાસ કરી નાખી. તેટલી કેટલી સેના આવી છે અહીંયા? 23 અક્ષોની સેના સાથે યાદવોની રાજધાની મથુરાને 4 બાજુથી ઘેરી લીધી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે જરાસંઘ 4 બાજુથી અમારી રાજધાની મથુરાને ઘેરી લીધી છે અને અમારા સ્વજનો તથા નગરવાસીઓ ભયભીત થઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ મનુષ્યનો વેશ ધારણ કર્યો છે. વેશ માનવ શરીર
પૃથ્વી ઉપર જેટલા જેટલા આવી રીતના દુરાચારી લોકો, રાક્ષસી વૃત્તિના, અસુર વૃત્તિના જે રાક્ષસો છે એને ખલાસ કરવા માટે તો મારો જન્મ થયો છે. આવી રીતની 23 અક્ષણી સેના મથુરાની આજુબાજુ જ્યારે ઘેરાઈ જરાસંઘ જ્યારે લડવા માટે ઊભો થયો છે ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ સામેથી જ બધા મારે જેને મારવા જવાના છે ને એ બધા સામેથી જ આવે છે, મારે બહુ પ્રયત્ન કરવાની બહુ જરૂર લાગતી નથી. તેથી કહે છે કે અત્યારે અહીં શું કરવું જોઈએ. તેમણે વિચાર્યું કે આ બધું સારું થયું કે મગધરાજ જરાસંઘ પોતાને આધીન રાજાઓનો પાયદળ, ઘોડેસવાર, રથો અને હાથીઓથી કેટલીય અક્ષણી સેના સાથે મારી સામે આવીને ઉભો રહ્યો. બહુ સારું થયું છે. હું મારે જ્યાં મારવા માટે પોતાના ઘરે જઈને મારવાના હતા બધાને, એની જગ્યાએ સામેથી આવ્યા છે. આ તો ભગવાન કૃષ્ણ વિશે આ તો બહુ સારી વાત છે. વગર પ્રયત્ન આ બધી મારી ખ છે ને એ બધી નીકળી જાય. આ બધી આવું સરસ મજાનું વેદવ્યાસ લખે છે. પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે આવી પહોંચ્યો છે. હું આનો નાશ કરીશ, પરંતુ હમણાં મગધરાજ જરાસંઘને મારવો ન જોઈએ. હમણાં નહીં, મારે ખેલે એના હાથમાં આવી જાય છે. પછી બલરામ તો એને મારવાની તૈયારી કરે છે, પણ ભગવાન એને રોકે છે કે ભાઈ એને તું જવા દે પાછો પોતાની મગધ નગરીમાં. તો કે શા માટે જવા દઉં? તો કે આ જે ઘણી બધી સેનાઓ લઈને આવી છે ને, ઘણા બધા રાજાઓનો સહકાર લઈને આવી છે, એ બધાને આપણે વગર મહેનત આ બધું કરવાનું. એટલે ભગવાન આવી રીતના બલરામને સલાહ પણ આપે છે કે મારતો નહીં. મારવા માટે બલરામ તો હાથમાં તલવાર લઈ અને જરાસંઘને પકડીને મારવા તૈયાર થઈ ગયા છે, પણ કૃષ્ણ એને અટકાવે છે. બહુ સરસ અહીં લખ્યું કે પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે આવી પહોંચ્યો. હું આનો નાશ કરીશ, પરંતુ હમણાં મગધરાજ જરાસંઘને મારવો ન જોઈએ, કેમ કે તે જીવતો હશે તો ફરીથી અસુરોની બહુ મોટી સેના લઈ અને વારંવાર મારી પાસે આવશે, અને એ વખતે વારંવાર હું એને બધા ધીમે ધીમે મારી નાખીશ. મારા અવતારનું આ જ પ્રયોજન છે. શું છે? મારા અવતારનું આ જ પ્રયોજન છે. હું પૃથ્વીનો ભાર ઓછો કરી દઉં, સાધુ સજ્જનોનું રક્ષણ કરું અને દુષ્ટ દુર્જનોનો સંહાર કરું. સમયે સમયે ધર્મની રક્ષા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું વારંવાર આ જગત ઉપર માનવ શરીર ધારણ કરી અને આવું છું. વેદવ્યાસને જે રીતે અહીંયા નારદે કીધું હતું કે તમે એવો ગ્રંથની રચના કરો કે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પણ વિચારો હોય, એની અંદર વેદના પણ વિચારો હોય, એની અંદર ઉપનિષદનું માખણ પણ હોય. તો આ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અહીંયા આવ્યા. કેવા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય. બરોબર આવ્યું ને? કે આવી રીતના આ ધરતી ઉપર મારે આવવાના 4 કારણો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનને બતાવ્યા છે કે આ ધરતી ઉપર વારંવાર હું માનવી રૂપ ધારણ કરીને આવું છું. શા માટે આવું છું? તો એના 4 કારણો બતાવ્યા છે. એ જ બેઠું અહીંયા ભગવાને ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ભાગવતના 10મા સ્કંદની અંદર 50મા અધ્યાયમાં આ જ વાત લખી રાખી છે. આવ્યું કે નહીં? નીતરા અહીંયા નારદે કીધું હતું કે તમે એવા ગ્રંથની રચના કરો કે જેની અંદર દુનિયાના જેટલા જ્ઞાનના ગ્રંથો છે ને એ બધાનું રહસ્ય, એ બધાનું અર્ક, એ બધાનું માખણ એક જ ગ્રંથની અંદર આવી. આ ગ્રંથ વાંચે એટલે એના વેદના વિચારો પણ મળે, શ્રીમદ ભાગવતના વિચારો પણ એમાંથી મળે, પુરાણોના આવી રીતના મળે, બ્રહ્મસૂત્રના જે સિદ્ધાંતો શાસ્ત્રકારોએ લખ્યા છે એ બધા જ સિદ્ધાંતો આની અંદર સમાવેશ કરી લીધા છે. તેથી અહીં વેદવ્યાસ અહીં 3 શ્લોકની અંદર શ્રીમદ ભાગવતની અંદર 8 શું કહેવાય 4થા અધ્યાયમાં 7 અને 8 2 શ્લોકની અંદર મારે શા માટે આવવું પડે છે એના કારણો એણે બતાવ્યા છે. આ 3 શ્લોકની અંદર પણ ભાગવતકારે કીધું છે કે ભગવાન શા માટે આ ધરતી ઉપર આવે છે. એમ કે અક્ષોહિણી સંકન્યાતમ ભ્રષ્ટ સ્વર ચજોક્રરે માગધસ્તો નહંતવ્યો ભૂય કર્તા બલોદમ એતદર્થો તયાયોયમ ભૂભારહરણાય મે સંરક્ષણાય સાધૂનામ કૃતો યેસ્યાવધાય ચ અન્યોપી ધર્મરક્ષાય દેહ સંભ્રિપ્રિયે મયા
વિરામાય પધર્મસ્ય કાલે પ્રભવત કચ્છિત. 3 શ્લોકની અંદર મારું આવવાનું કારણ શું છે એ ભગવાને બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અવતારનું પ્રયોજન શું છે? હું પૃથ્વીનો ભાર ઓછો કરી દઉં, સાધુ સજ્જનોનું રક્ષણ કરું અને દુર્જનોનો સંહાર કરું. આ ધરતી ઉપર મારે આવવાનું આ કારણ છે. એમ અત્યારે અહીંયા જરાસંઘની આવી 23 અક્ષરની સેના જ્યારે મથુરાની આજુબાજુ ઘેરાય અને લડવા માટે મથુરાને ખલાસ કરવા માટે આવી હતી, ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ તો સામેથી આ બધો મારે જે શિકાર કરવાનો છે ને, આ તો સામેથી મારા મોઢાની અંદર આવતો રહેલો છે. એમ કરી અને અહીંયા ભગવાન વિચાર કરે છે અને મનની અંદર વિચાર કરે છે કે જરાસંઘ તો અમારા હાથમાં પકડાઈ જવાનો છે વારંવાર, પણ અમારે એને મારવાનો નથી. એને પાછો છોડી દેવાનો અને પાછો મગધ જાશે, બીજા રાજાનો સહારો લેશે, બીજા રાજાઓને લઈને પણ વારંવાર મથુરા ઉપર આવશે. એટલે મારે તો અહીં કંઈ વગર પ્રયત્ને મારે પૃથ્વી ઉપરનો જે ભાર હળવો કરવાનો છે ને, એમાં બહુ વાંધો આવશે ને. એવા 3 શ્લોકની અંદર જ હતી. બે સારથી તે રથ હાંકી રહ્યા હતા. તે જ સમયે ભગવાનના દિવ્ય અને સનાતન આયુધ્યો પણ આપમેળે ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા હતા. તેમણે જોઈને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મોટાભાઈ બલરામને આ પ્રમાણે કીધું કે હે મોટાભાઈ, તમે બહુ શક્તિશાળી છો. અત્યારે જે યાદવો તમને પોતાના સ્વામી અને રક્ષક માને છે, જેઓ આપનાથી સનાત છે, તેમના ઉપર બહુ મોટી અત્યારે આપતી આવી પડી છે. 23 અક્ષરની આટલું મોટું સૈન્ય લઈને અને મગધપતિ રાજા જરાસંઘ અત્યારે મથુરાને ચારે બાજુથી ઘેરી લીધું છે. એટલે ભગવાન બહુ સરસ રીતે મોટાભાઈને કહે, જુઓ મોટાભાઈ, આ તમારો રથ છે અને તમારો પ્રિય આયુધ્યો પણ એની અંદર પડેલા. હળ છે, મુસળ છે ને, આ રથની અંદર આકાશમાંથી જે રથ 2 આવ્યા, એક તમારા માટે ને એક મારા માટે. આ મુસળ અને હળથી ઘણા બધા આયુધ્યો, ઘણા બધા શસ્ત્રો આ રથની અંદર છે. આ તમારો રથ છે અને તમારા પ્રિય આયુધ્ય હળ મુસળ પણ આવી પહોંચ્યા છે. હવે તમે આ રથ ઉપર બેસીને શત્રુ સેનાનો સંહાર કરો અને પોતાના સ્વજનોને વિપત્તિમાંથી બચાવી લો. ભગવાન સાધુ સંતોનું રક્ષણ કરવા માટે જ આપણે બંને અવતાર લીધો છે. બલરામને કહે છે કે આપણે અવતાર શા માટે લીધો છે? આપણે બેને જ ખબર છે કે અવતાર શા માટે છે. સાધુ સંતો છે એનું રક્ષણ કરવું અને આસુરી વૃત્તિને ખલાસ કરવી. આપણે બે આ માટે અવતાર લઈને આ ધરતી ઉપર માનવ શરીર ધારણ કર્યું છે. એમ અત્યારે ભગવાન કૃષ્ણ બલરામને કહે છે. તેથી હવે તમે તે 23 અક્ષોની સેનાના રૂપમાં પૃથ્વીનો આ મોટો ભાર નષ્ટ કરી દો. આટલો બધો ભાર છે, 23 અક્ષોની સૈન્ય એટલે કેવડું મોટું, બરોબર ને? તો એનો તમે નાશ કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ આ પ્રમાણે પરસ્પર સલાહ સૂચન કરીને કવચ ધારણ કર્યા અને રથ ઉપર બેસીને તેઓ મથુરાથી બહાર નીકળ્યા. કારણ કે મથુરાની ચારે બાજુ કિલ્લો હતો. કિલ્લાને ચારે બાજુ 23 અક્ષરની સેના જરાસંઘે ગોઠવી દીધી હતી. એટલે કિલ્લામાંથી બહાર અહીંયા પહેલા બલરામ આવી રીતના રથમાંથી બેસી નીકળે છે. એટલે કે બહાર નીકળ્યા. તે સમયે બંને ભાઈ પોતપોતાના આયુધોથી સજ્જ હતા અને નાનકડી સેના તેમની પાછળ ચાલતી. મથુરાની જે નાની એવી સેના, લઘુમતીમાં અહીંયા મથુરાની સેના હતી અને બહુમતીમાં જરાસંઘનું મોટું સૈન્ય હતું. એમ કે શ્રી કૃષ્ણ સારથી હતા દારૂ. કેવા? દારૂ. એટલે કે મથુરાપુરથી બહાર નીકળીને તેમણે પોતાના 5 જન્ય શંખ વગાડ્યો. એનું કામ જ છે ને, વગાડ્યો. તેમના શંખનો ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુ સેનાના વીરોના હૃદય ધ્રુજી ઉઠ્યા કે આટલો મોટો અવાજ અમે અત્યાર સુધી કાંઈ સાંભળ્યો નથી. એટલે શત્રુ વીરોનો આવી રીતના ભય ધ્રુજી ઉઠ્યા. તેમને જોઈને મગધરાજ જરાસંઘે કહ્યું કે પુરુષોમાં અધમ, હે પુરુષોમાં અધમ શ્રી કૃષ્ણ. શું કહે છે? તું અધમમાં અધમ છો અને પુરુષોમાં અધમ હે કૃષ્ણ, તું હજી કુમળું બાળક છો. સામે ઉભા બંને સામે આમાં આવી ગયા. તું કુમળું બાળક છો, એકલા તારી હાથે લડવામાં મને શરમ આવે છે.
આવા નાના બાળક આરે અને હું આવડો મોટો અને મારી પાસે આટલી બધી શક્તિ સામગ્રી બધું છે અને તું તો એક નાનો એવો બાળક, એટલે મને લાગે છે કે મારે તારી સાથે લડવું. તારો ભાઈ બરોબર, એ તારા કરતા મોટો ને થોડોક બળવાનો હોય એવું લાગે કે મને એની સાથે લડવાની ઈચ્છા. હવે બાળકને મારીને એની સાથે મારે શું લડવાનું? આવો વિચાર જરાસંઘ કરે છે, સંકોચ કરે છે. આટલા દિવસથી ખબર નહીં તું ક્યાં છુપાયો હતો, જરાસંઘ ક્યાં છુપાઈ ગયો હતો ભાઈ? અરે મૂર્ખ, તું તો પોતાના મામાનો હત્યારો છે, તેથી હું તારી સાથે લડી શકતો નથી. જા, મારી સામેથી ભાગી જાય છે, કારણ કે તું મરવાનો જ છો. એમ શું કે છે? જરાસંઘ કે છે કે તું તો મરવાનો છો. તને મરવાની ઈચ્છા હોય અને યુદ્ધના મેદાનમાંથી કોઈ પણ ક્ષત્રિય પાછી પાની ન કરતા મૃત્યુને ભેટી પડે છે તો એને સ્વર્ગ મળે કે આ જરાસંઘ જાણતો હતો, કારણ કે ઘણા બધા અભ્યાસુ માણસ હતો. એટલે કે યુદ્ધમાં લડવા આવેલા કોઈ પણ ક્ષત્રિય પાછી પાની ન કરતા શત્રુ પક્ષની સામે લડીને જે ક્ષત્રિય મૃત્યુ પામે છે એને ડાયરેક્ટ સ્વર્ગની અંદર મળે છે. એટલે કહે છે કે હે બલરામ, તારે ડાયરેક્ટ જો અત્યારે સ્વર્ગમાં જવાનું હોય ને તો તું મારી સાથે લડવા તૈયાર થા. શા માટે? તો કે લડ્યા પછી તું મરવાનો તો. એમ અત્યારે જરાસંઘ અહીંયા આ રીતે બલરામને કહે છે, મરવાથી સ્વર્ગ મળે છે તો તું હિંમત એકઠી કરીને મારી સાથે લડ. મારા બાણોથી સેદાયેલા શરીરને અહીં છોડીને સ્વર્ગમાં જા, અથવા તો તારામાં શક્તિ હોય તો તું મને મારી નાખ. બેમાંથી એકને આજ તો મરવાનું છે. આમ અત્યારે કોણ? અત્યારે જરાસંઘ અત્યારે વારંવાર અહીંયા બલરામને આ પ્રમાણે પડકાર કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે મગધરાજ, બંને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે મગધરાજ, જે શૂરવીર હોય છે તે તમારી માફક દંફાસ મારતો નથી. એ લડે જેમ દંફાસ મારે, દંફાસ મારતો નથી. તે તો પોતાનું બળ પરાક્રમ દેખાડી છે. જુઓ, હવે તમારું મૃત્યુ તમારા માથા ઉપર ભમી રહી છે. તમે જાણે મૃત્યુ પામતા રોગી ને જેમ સનેપાત ઉપડે છે તેમ બકી રહ્યા છો. બકો, હું તમારી વાત પર ધ્યાન નથી આપતો. તારે જેટલું બકવું એટલું. તું બાળક છો અને મામાને માર્યો છો એટલે તારા હાથે મારે તારી સામે મારે લડવું નથી. તું તો બાળક, આવું તારે જેટલો બકવાસ કરવો એટલો કરી લે, પણ તારા માથે આજે મોત ભમી રહ્યું છે. શ્રી સુખદેવજી સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુમાડાથી અગ્નિને ઢાંકી દે છે, પરંતુ વાસ્તવમાં તે ઢકાતો નથી. સૂર્યને કોઈ ઢાંકી દે, ક્ષણિક આવી રીતનું વાદળું આડું આવી જાય તો ઘણીવાર આપણે એમ થાય કે સૂર્ય તો ઢકાતો નથી. જેમ વાયુ અથવા વાદળાઓ સૂર્યને ધુમાડાથી અગ્નિથી ઢાંકી દે છે, પરંતુ વાસ્તવમાં તે ઢકાતા નથી. તેમનો પ્રકાશ ફરીથી ફેલાય છે. તે જ પ્રમાણે મગધરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણનો ગરુડ ધ્વજ રથ અને બલરામજીનો તાડનો ધ્વજારૂપી સીમાવાળો રથ, બંને રથ દેખાતા નથી. ત્યારે તેઓ શોકથી મૂર્છિત થઈ ગયું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે શત્રુ સેનાના યોદ્ધાઓ અમારી સેના પર એ રીતે બાણોની વૃષ્ટિ કરી રહ્યા છે, જાણે આકાશમાંથી જલવૃષ્ટિ થઈ રહી છે, અને અમારી સેના તેનાથી વ્યથિત થઈ રહી છે. ત્યારે તેમણે દેવતાઓ અને અસુરો બંને દ્વારા સન્માનિત પોતાના ઉત્તમ સાંગ ધનુષ્યનો ટંકાર કર્યો. સારંગ નામનું ધનુષ્ય ભગવાન કૃષ્ણની પાસે હતું, એને આવી રીતનો ટંકાર કર્યો. ત્યાર પછી તેઓ તર્કસમાંથી બાણ કાઢવા લાગ્યા. તેમણે ધનુષ પર ચડાવતા અને ધનુષ્યની દોરી ખેંચીને અસંખ્ય બાણ છોડવા લાગ્યા. તે જ વખતે તેમનું તે ધનુષ્ય એટલી ત્વરતથી ફરી રહ્યું હતું જાણે કોઈ અત્યંત વેગથી ફરતું સળગતું લાકડાનું ઉંબાડિયું હોય. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘની ચતુરંગીની સેના, હાથી, ઘોડા, રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા. એના કારણે ઘણા હાથીઓના માથા ફૂટી ગયા અને તે મરીને ધરતી ઉપર પડવા લાગ્યા. બાણોની વૃષ્ટિથી અનેક ઘોડાઓના માથા ધડથી અલગ થઈ ગયા. ઘોડા, ધજા, સારથી અને નાયકોનો નાશ થઈ જવાથી ઘણા રથ નકામા થઈ ગયા. પાયદળ સેનાના હાથ, પગ, જાંઘ અને મસ્તક વગેરે અંગ પ્રત્યંગો કપાઈ
કપાઈને ધરતી ઉપર પડવા લાગ્યા. ભગવાનના શું કહેવાય સારંગ બાણમાંથી આ બધું છૂટે છે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે એમ વેદ વ્યાસ લખે છે. યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મુસલના ઘાથી અનેક બળવાન શત્રુઓને મારીને તેમના અંગ પ્રત્યંગમાંથી નીકળેલ લોહીની સેંકડો નદીઓ વહેવા લાગી. ક્યાંક મનુષ્ય કપાઈ રહ્યો છે, ક્યાંક હાથી અને ઘોડા તડફડી રહ્યા છે. તે નદીઓમાં સૈનિકોની ભુજાઓ સર્પના જેવી દેખાઈ રહી છે. ઘવાયેલા માથા નવા એવા લાગતા હતા જાણે કાચબાઓની ભીડ જામી હોય. મરેલા હાથી બેટ જેવા અને ઘોડા મગરો જેવા લાગતા હતા. હાથ અને સાથળો માછલા જેવા લાગતા હતા. મનુષ્યના માથા વાળ શેવાળ જેવા અને ધનુષ્યો તરંગો જેવા લાગતા હતા. બીજા અસ્ત્રો શસ્ત્રો જાણે રણ નદીમાં તણાઈને આવેલી તણખલા અને લતાઓના સમૂહ જેવા લાગતા હતા. ઢાલો ભયંકર ભમરીઓ જેવી બહુ કિંમતી મણીઓથી મઢેલી હતી. આમ યુદ્ધની અંદર આ 23 અક્ષણી જે સેના હતી એ 23 અક્ષણી સેનાને ભગવાન કૃષ્ણ અને બલરામે બધી ખલાસ કરી નાખી. આ પ્રમાણે જરાસંઘનું બધું સૈન્ય નાશ પામ્યું. આખી બધી સેના હતી ને નાશ પામ્યું. તેનો રથ પણ ભાંગી ગયો. શરીરમાં માત્ર પ્રાણ બાકી રહ્યો. શક્તિ બધી ચાલી ગઈ, પ્રાણ બાકી રહ્યો. ત્યારે ભગવાન શ્રી બલરામજીએ જેમ એક સિંહ બીજા સિંહને પકડી લે છે તે જ પ્રમાણે બળપૂર્વક મહાબળવાન જરાસંઘને અહીંયા બલરામે પકડી માથે જટાથી પકડી. જરાસંઘે પહેલા ઘણા શત્રુ રાજાઓનો વધ કર્યો હતો, પરંતુ આજે તેને બલરામજીએ વરુણ પાસથી અને મનુષ્ય પાસથી બાંધવા માંડ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એવું વિચારીને કે આને છોડી દેવામાં આવે તો બીજી સેના પાછો લઈને આવે, એટલે બલરામ તો એને પકડીને મારવા માટે તૈયાર થઈ ગયા. ભગવાનની નજર અત્યારે અહીંયા જાય છે એટલે બલરામ પાસે આવીને કહે છે ભેગી કરીને આવશે અને સહજ પૃથ્વીનો ભાર આપણાથી હળવો થઈ છે. તેથી તેમણે બલરામજીને રોક્યા કે ભાઈ તમે જરાસંઘનું મસ્તક કાપો નહીં. બલરામ તો તૈયાર થઈ ગયા હતા કે બરોબર દુશ્મન હાથમાં આવી ગયો છે. 23 અક્ષરની સેના બધી ખલાસ થઈ ગઈ છે. એના રથ પણ ગયા, ઘોડા પણ ગયા, હાથીઓ પણ ગયા અને પાયદળની અંદર લડનારા જે બધા સૈનિકો હતા એ બધા સૈનિકોને બંને ભાઈઓએ ખલાસ કરી નાખ્યા. આ પણ પકડાઈ ગયો. વાળ પકડી અને બાંધી અને મસ્તક કાપવા માટે બલરામ તૈયાર થઈ ગયા. ત્યારે આ વેદવ્યાસ લખે છે કે ભગવાને એને અટકાવ્યા કે ભાઈ તમે એનું મસ્તક કાપો નહીં, એટલે કે એને રોક્યા છે. મોટા મોટા શૂરવીરો જરાસંઘનું સન્માન કરતા હતા. તેથી તે આવી વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયો, છોડી દીધો. છોડી અને પોતાની રાજધાનીમાં ગયો. ત્યારે મોટા મોટા રાજાઓ એનું સન્માન કરતા હતા તો એને થોડી લજ્જા તો આવે ને કે અત્યાર સુધી મારું કેટલું બહુમાન. હમણાં કોઈક વાત કરતું હતું ને કે અટાણ સુધી ભાઈ આવે ત્યાં સુધી તો બધા રાહ જોવે, કાંઈ ખાય નહીં પીવે નહીં, અને એ આવે ત્યારે તાળીઓના ગળગળાટ થાય. આવું થાય કે નહીં? અહીંયા પણ આ જ ઘટના, જેનું સમાજમાં બહુમાન હોય, લોકો જેને આદરપૂર્વક. બલરામે દયા કરીને રાંકની જેમ જરાસંઘને છોડી દીધો. હવે તેણે તપ કરવાનો નિશ્ચય કર્યો, પરંતુ રસ્તામાં તેના મિત્ર રાજાઓએ તેને બહુ સમજે ભાઈ તપ કરવા તારે હવે જવું. એને નક્કી કરી લીધું કે ભાઈ હવે આમાં કાંઈ આપણું આવે એમ નથી, એટલે જંગલમાં હિમાલયમાં જાવ, તપસ્યા કરી અને પછી જીવન પૂરું કરું એવો વિચાર કરતો હતો. ત્યાં ઘણા બધા રાજા મિત્રો એને રસ્તાની અંદર મળ્યા. શું થયું ભાઈ? તો કે ભાઈ 23 અક્ષરની સેના ખલાસ થઈ છે. બલરામે મને પકડ્યો પણ કૃષ્ણે મને જીવતદાન અપાવી દીધું છે. તેથી હવે મને તપસ્યા કરવી નથી, અમે તારી જોડે થઈ. ભગવાને કીધું હતું ને કે આ જીવતો હશે ને તો પાછો બીજા 5 પછી રાજાઓની સૈન્ય લઈને પાછો આવશે એમ કે. બહુ સમજાયો કે હે રાજન આ યાદોમાં છે શું? બીજા રાજા જે ભેગા થઈ ગયા ને રસ્તામાં કે આજે કદાચ તને ખલાસ કર્યો છે તો એકાદી વાર કદાચ હાર પણ, ઘણી વાર યુદ્ધ છે ભાઈ, આ તો યુદ્ધની અંદર ઘણીવાર હાર પણ કબૂલ કરવી પડે. તેથી આ રાજાઓ હતા ને જે મળ્યા ને એ કે ભાઈ આ યાદોમાં કાંઈ છે નહીં, તું ખોટો આવી રીતનો આવી ગયો, અમને તારા ભેગા આવવા દે કે જો પછી રમઝટ બોલાવી. આ યાદોમાં શું છે
તે તો બિલકુલ પરાજિત કરી શકે તેમ નહોતા. તમારે પ્રારબ્ધ વચ્ચા નીચે જોવું પડ્યું છે. તે લોકોએ ભગવાનની ઈચ્છા પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરે. મગધ દેશનો રાજા જરાસંઘ મથુરા ઉપર 23 અક્ષોણી સેના લઈ અને ચડાઈ કરી. એની અંદર ભગવાને બધા જ મોટા ભાગના જે કાંઈ હતા એ બધા ખલાસ કરી નાખ્યા. મગધપતિને છોડી દીધો. ઘરે આવ્યો. ઘરે આવી વિચાર કરવા લાગ્યો કે હવે કરવાનું શું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની સેનામાં કોઈનો વાળ વાંકો થયો નહીં. કોઈનો વાળ વાંકો ન થયો. અને તેમણે જરાસંઘની 23 અક્ષણી સેના પર જે સમુદ્ર જેવી હતી સહજમાં વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારે મોટા મોટા દેવતાઓ તેમના ઉપર નંદન વનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. જરાસંઘની સેનાના પરાજયથી મથુરાવાસીઓ નિર્ભય બની ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના વિજયથી તેઓના હૃદયમાં આનંદ સમાતો ન હતો. ભગવાન શ્રી કૃષ્ણ આવીને તેમને મળ્યા. સૂત, માગધ અને નંદી એટલે કે બંદીજન તેમના વિજયનું યશોગાન કરવા લાગ્યા. જે સમયે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં શંખધ્વનિ, નગારા, ભેરી, તુરી, વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. મથુરાના બધા માર્ગો અને શેરીઓને શણગારવામાં આવી. ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ હતું. સંપૂર્ણ નગરમાં ધજા પતાકા તોરણો બાંધવામાં આવ્યા. બ્રાહ્મણોને વેદ ધ્વનિ ગુંજન કરતો રહ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા તે વખતે નગરની સ્ત્રીઓ પ્રેમ અને આતુરતાથી ઉભરાતા નેત્રોથી તેમને સ્નેહપૂર્વક નિહાળી રહી હતી અને ફૂલોના હાર, દહીં, અક્ષત અને જવ વગેરેના અંકુરોથી તેમને વધાવી રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ રણભૂમિમાંથી અપાર ધન અને સૈનિકોના આભૂષણો લઈ આવ્યા હતા. તે બધું તેમણે યાદવોના રાજા ઉગ્રસેન પાસે મોકલી આપ્યું. કારણ કે બધા ઘરેણા પહેરીને આવ્યા હોય ને બધા ઘણા બધા, તો એ બધું લઈ લીધું અને આવી રીતના ઉગ્રસેન આવ્યું. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે 17 વખત 23 અક્ષણી સેના એકઠી કરીને મગધરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત યાદવો સાથે યુદ્ધ કર્યું. કેટલી વખત? 17 વખત આવી રીતનો ગયો. નવા રાજાઓને બધાને લઈને આવે છે અને ભગવાન જેટલી સેનાઓ આવે છે આ 17 વખત જરાસંઘને પરાજિત ભગવાને કરી દીધો છે. હવે આવી 23 અક્ષણી સેના દર વખતે આવે એટલે એક અક્ષણીમાં કેટલું સૈન્ય હોય છે ને એનો વિચાર, બરોબર ને? 21,870 રથ હોય. કેટલા? 21,870 રથ. એટલા જ હાથી શું કહેવાય? હાથીના દળ. હા, એટલે કે ગજદળ. એટલે કે 21,870 રથ, 21,870 ગજદળ, 65,610 ઘોડેસવાર, 1,09,350 પાયદળ. એટલે એક અક્ષણી સેના થયું. આટલું બધું ભેગું થાય ત્યારે એને એક અક્ષણી સેના કહેવામાં આવે છે. આવી 23 અક્ષણી સેના લઈ અને 17 વખત, એક વાર નહીં, કેટલી વખત? 17 વખત મથુરા ઉપર જરાસંઘે ચડાઈ કરી છે. દરેક વખતે એને પાછી પાની કરવી પડી છે. આવી પ્રચંડ તાકાત ધરાવતું સૈન્ય મથુરા પર ત્રાટક્યું અને સત્ય અને સત્ય વચ્ચે ઘોર સંગ્રામ ખેલાયો. સત્ય અને અસત્ય વચ્ચે ઘોર સંગ્રામ ખેલાયો. 33 અક્ષણી સેના એટલે વિચાર તો કરો કેટલી મોટી સંખ્યા હશે. એક અક્ષણીમાં આટલી તો એવી 23 ભેગી કરો તો કેટલી બધી આવી રીતની હશે. તેમની વ્યવસ્થા વગેરે કેટલી ધમાલ કરવી પડતી છે. આ બધાને લડવા જાય એટલે ખવડાવવું, પીવડાવવું બધું કરવું તો પડે ને. એને રાવટી બનાવવી પડે. સાંજે યુદ્ધ પૂરું થાય ત્યારે એને બધાને સંભાળવાના બધું કરવું પડે કે નહીં? કોઈને થોડું ઘણું લાગ્યું હોય તો એને ડૉક્ટરો પણ જોઈ કે ન જોઈ સારવાર. આ બધું કરતાં અહીં વેદવ્યાસ લખે છે કે આટલી મોટી ધમાલ અહીંયા મથુરા અને મગધ દેશની વચ્ચે થઈ છે. આવી રીતના 17 વખત અહીંયા જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરીને આવે છે
પણ ભગવાન એ 17 વખત આ જરાસંઘને હટાવી દે છે. એક બાજુ તત્વને જાણનાર, સ્વાતંત્ર્યની કિંમત આંકનારા અને ન્યાય ઉપર અટલ એવા નિષ્ઠાવાન તથા દેવી વિચારોવાળો મથુરાના અલ્પસંખ્યાના યોદ્ધાઓ હતા. અતિ અલ્પસંખ્યા, ઓલા પાસે સંખ્યા મોટી, પણ આ બધા કેવા હતા? નિષ્ઠાવાન હતા. નિષ્ઠાવાન હતા, દેવી વિચારોવાળા હતા, અટલ સિદ્ધાંત ઉપર, સત્ય ઉપર ચાલી અને નીતિમત્તા ઉપર ચાલવાવાળું આ નાનું એવું સૈન્ય હતું, પણ એની અંદર આ બધા ગુણો હતા. વેદવ્યાસ લખે છે. બીજી બાજુ લોભ, મોહ, ક્રોધ, મત્સરથી ભરપૂર સત્તા લોલુપ નેતાઓના ભાડુતી સૈનિકો, તે શું કહેવાય 23 અક્ષણી સેનામાં આ બધું હતું. ભાડુતી હતા, પગાર આપવો પડે, ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે. આ બધા ભાડુતી સૈનિકો એને કેવું લડે છે, ત્યાં વેદવ્યાસ આપને સમજાવે છે. પહેલાં તો મન મૂકીને, ભલે અલ્પ સંખ્યાની અંદર અહીંયા મથુરાના સૈનિકો હતા અલ્પસંખ્યામાં, પણ એ ભાડુતી હતા નહીં. અમારી ધરતી ઉપર, અમારા મથુરા ઉપર જો આવી રીતનો કોઈ આવી રીતની ચડાઈ કરે તો અમારા પ્રાણાંત સમય, કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમે મથુરાની રક્ષા કરશું. આવા સિદ્ધાંતો સાથે લડાઈની મેદાનમાં ઉતર્યા. તેમ કે પગારદાર નોકરો પાસેથી સારા કામની આશા ક્યાંથી રખાય? કાર્યમાં હૃદય હોવું જોઈએ, અને પરિણામે મગજપતિ પાસે આટલું મોટું સૈન્ય હોવા છતાં 17 વખત એને પાછું જવું પડ્યું. એમ જરાસંઘનું માથું નીચે નમ્યું. શ્રી કૃષ્ણે જરાસંઘને લોક જાગૃતિની પ્રતીતિ કરાવી દીધી. ભગવાને કંઈ જાદુ કર્યો નહોતો, તે આપણે શનિવારે જોતા હતા. એને કંઈ જાદુ કર્યો નહોતો. શનિવારે જોયું ને કે ભગવાને ખૂબ જ આ બધી ઘટના બને એ પહેલાં હજારો લોકોને ભેગા કરી, સભાઓ કરી, મોટે આવી રીતના વ્રતનિષ્ઠ અને આવી રીતના શું કહેવાય ધરતી માટે પ્રાણ આપે એવી રીતના લોકોને તૈયાર કર્યા હતા. એમ એ આપણે શનિવારે જોતા હતા. જરાસંઘનું માથું નીચે નમ્યું. શ્રી કૃષ્ણ લોક નેતા હતા. લોકોને ક્રાંતિના કટોકટીના કાળમાં યોગ્ય દોરવણી આપે તે નેતા કહેવાય. શ્રી કૃષ્ણ વિજયનું આ મુખ્ય કારણ હતું, કારણ કે એ ખરા અર્થમાં લોક નેતા હતા. ને લોક નેતા હોય એ જ આવું કામ કરી શકે. ભાડુતી સૈન્ય કોઈ દી મન મૂકીને લડાઈ કરી શકતો નથી. એમ કે આપણને રૂપકો રચવાની ખૂબ ટેવ છે. નેતા એટલે લીડર, જે દોરે તેને નેતા કહેવાય. વન હુ લીડ્સ ઇઝ લીડર અંગ્રેજીમાં કહે છે. શું કે જે સમાજને સારી રીતે સારા કાર્યની માટે દોરીને લઈ જાય એને ખરો નેતા કહેવામાં આવે છે. એમ કે આમ તો પોતાને નેતા તરીકે ઓળખાવતા લોકોનો પાર નથી, પરંતુ તેઓ લીડર હોતા નથી, ડ્રાઈવર જ હોય છે. કેવા? ડ્રાઈવરનું કામ કરે. નેતામાં જીવંતપણું હોવું જોઈએ. નેતા સમાજના હૃદયના પ્રેમનું મૂર્તિમંત પ્રતીક હોય છે. તેમની મનોભાવના નેતામાં સાકારિત થયેલી હોય છે. આથી જ મથુરાના અલ્પસંખ્ય યોદ્ધાઓએ જરાસંઘને પરાભવ આપી 17 વખત એને મગધ ભેગો કરી દીધો છે. આવી રીતનું નાનું એવું સૈન્ય હતું, સામે એકદમ શું કહેવાય શક્તિશાળી અને બહુ જ આવી રીતનું 23 અક્ષણીમાં વેચાયેલું સૈન્યને પણ પાછું હટાવી દીધું. એનું કારણ છે અહીંયા ભગવાને પહેલેથી બધા યુવાનોને અને મથુરાના નગરવાસીને સભાઓ ભરી અને એના મગજની અંદર આવી નિડરતા ઊભી કરી દીધી. ડરવાનું કોઈ કારણ નથી. બરોબર ને? આવી નિડરતાની વાતો આપણે શનિવારે કહી કે ભગવાને મથુરામાં કેવી નિડરતા ઊભી કરી, કેવા લોકોને કેવી રીતનું કીધું, એ બધી વાતો આપણે શનિવારે જોતા હતા. પરંતુ આથી જ આમ તો પોતાના નેતા તરીકે ઓળખતા ગણાય. આથી જ મથુરાના અલ્પસંખ્ય યોદ્ધાઓએ જરાસંઘને પરાભવ આપી ભગાડ્યું. આવા જબરા આક્રમણને મારી હટાવવું એ કાંઈ બચ્ચાના ખેલ નથી. આટલી મોટી સેના એની સામે નાની એવી સેના લડે અને હટી જાય એ કાંઈ બચ્ચાના ખેલ નથી. પરંતુ એ દુષ્કર કાર્ય પણ મથુરાવાસીઓએ પાર પાડ્યું. શ્રી કૃષ્ણનું દિવ્યપણું અહીંયા દેખાય છે. શ્રી કૃષ્ણ જીવંત પુરુષાર્થ સમા હતા. લોકોમાં જીવંતપણું નિર્માણ કરવું એ રમત વાત નથી. સમાજશાસ્ત્રીઓના અભ્યાસુઓ માટે શ્રી કૃષ્ણનો જીવંત અભ્યાસ અને મનન કરવા જેવું છે. બરાબર? જે આવી ક્યાં રાજનીતિ હોય અથવા ઇતિહાસના અભ્યાસો એને આ બધી વાતો સમજ. એક માનવી સમગ્ર
સમગ્ર જનતાનો કેવો માનસ પલટો કરી શકે છે અને આ મર્દ બનેલી પ્રજામાં મર્દાનગી કેવી રીતે પેદા થઈ શકે છે તેનું જીવન દ્રષ્ટાંત શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને જોવા મળે. એક માણસ જો ખરેખર સમાજમાં ઊભો થાય તો હજારો લોકોને કેવી રીતના આવી રીતના બનાવી શકે છે એ શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત લેવા જેવું છે. જરાસંઘ 17 વખત મથુરા ઉપર આક્રમણ લઈ આવ્યો અને શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ દરેક આક્રમણને વીરતાપૂર્વક મારી હટાવ્યું છે. શ્રી કૃષ્ણ લઘુમતી એટલે કે માઇનોરિટીના નેતા હતા, લીડર હતા. શ્રી કૃષ્ણે જોયું કે જરાસંઘનું જોર હંસ અને ડિંબક આ બેના મુખ્ય સૈનિકોથી જરાસંઘ ઊંચા નીચો થાય છે. વારંવાર જે લડાઈ લઈને આવે છે એનું કારણ શું છે કે એના બે મજબૂત જે સૈનિકો હતા અથવા મજબૂત આવી સેનાપતિ બે હતા ને એ હંસ અને ડિંબક હતા. કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે આ બે એના હાથ છે અને આ બે જો એના હાથ કાપી નાખું ને તો એનું અડધું આવી રીતનું મન મરી જાય છે. તેથી ભગવાને એ પણ કર્યું. આગળ આપણે જોયું હતું કે હંસ અને ડિંબકને પણ ભગવાને આવી રીતના એક યુક્તિ કરીને મરાવી નાખ્યા છે. આ રાજનીતિ છે. કેવું રણનીતિમાં સામેના પક્ષને કેવી રીતનો મારવો અથવા કઈ યુક્તિથી એને ખલાસ કરવો ને એ કઈ ખોટું નથી. રાજનીતિ આને કહેવાય એમ. એટલે કે આ રાજનીતિ છે, રણનીતિ છે. આપણે હમણાં જોયું તેમ ભગવાન લઘુમતીના નેતા હતા, તેમની સામે જરાસંઘ હતો. છતાં જે યુક્તિથી શ્રી કૃષ્ણએ આ બે મહારથીઓનો વધ કર્યો તે ઘટના ગજબની હતી. ભગવાન વિચાર કરે છે કે વારંવાર મથુરા ઉપર અહીંયા આ જરાસંઘ લડાઈ લઈને આવે છે એનું કારણ કે એના બે મહાન આવી રીતના સરસેનાપતિ હતા ને એ મજબૂત હતા અને એને હિસાબે વારંવાર ઊંચા નીચો થતો હતો. તેથી ભગવાને વિચાર કર્યો કે હંસ અને ડિંબકને મારવો હોય તો શું કરવું. તો એ બંને જ્યારે સૈન્યની અંદર જરાસંઘના સેનામાં જ્યારે ભરતી થયા ને ત્યારે બંને મિત્રો હતા અને બંને મિત્રોએ શપથ લીધા કે મરશું તોય સાથે, જીવશું તોય સાથે, એક મરે એટલે બીજાને મરવાનું. આવી અગ્નિની સાક્ષીએ હંસ અને ડિંબકે બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રતિજ્ઞા લઈ અને જરાસંઘના સૈન્યમાં જોડાણા. ઘણું પરાક્રમ સારું કામ કર્યું અને જરાસંઘે એ બંનેને સરસેનાપતિ બનાવી દીધા કે તમે મુખ્ય, તમારી નીચે હજારો આવી રીતના સૈનિકો તમારી અંડરમાં લડશે. અને એના જોરે અત્યારે જરાસંઘ આવી રીતનો ભગવાન વિચાર કરે છે કે આ બે જે પ્રતિજ્ઞા લીધી છે એને મારે બરોબર સમજી લેવી જોઈએ. તેથી યુદ્ધ ચાલતું હતું અને યુદ્ધ ચાલતું હતું એટલે ભગવાને બનાવટી હંસને માર્યો. કેવું બનાવટી એક હંસ છે ને નકલી, એને માર્યો અને બધાને જાહેરાત કરી દીધી કે હંસ મરાયો, હંસ મરાયો, હંસ મરાયો. હવે હંસ મરાયો એ જ્યારે ડિંબકના કાને વાત આવી, ભગવાન કૃષ્ણ સીધા ડિંબક પાસે પહોંચી જાય છે. ડિંબક વિચાર કરે છે કે મારો મિત્ર મરી ગયો છે, બરોબર. ત્યારે ભગવાન એને કહે છે કે તારી પ્રતિજ્ઞા અગ્નિની સાક્ષીએ જે પ્રતિજ્ઞા લીધી હતી કે મારો મિત્ર જ્યારે મૃત્યુ પામે ત્યારે હું પણ મરવાના સાથે, જીવવાના પણ સાથે અને લડાઈ પણ સાથે કરવાના. તને કાંઈ થતું નથી. આ અફવામથી આવેલી ખોટી નથી ભાઈ. શું કે છે હંસ મરી ગયો છે એ કે 100% મરી ગયો. તો કે હા 100% મરી ગયો, હું પણ ત્યાંથી આવેલો આવું છું. હવે ખરેખર બનાવટી હંસને ભગવાને માર્યો હતો. આ બાજુ હંસના મૃત્યુ થઈ ગયું છે એવું જ્યારે ડિંબકે સાંભળ્યું ત્યારે લડતા લડતા યમુના કિનારે ગયો. અમે આવી રીતનો ખલાસ થઈ ગયો. પોતે ખલાસ થઈ ગયો એટલે ભગવાન સીધા હંસની પાસે આવ્યા. એના સૈનિક હતો ને એ કે ખોટી અફવા સાંભળી તારો મિત્ર યમુનામાં ગુનામાં આવી રીતનો આત્મહત્યા કરીને મરી ગયો, તને કાંઈ થતું નથી. એ કે હું વાત કરો છો. હા સાચી વાત છે. એ કે તારી ખાલી એને અફવા સાંભળી કે મારો મિત્ર હંસ મરી ગયો છે તો તારા પ્રત્યે એટલું દુઃખ થયું કે એ યમુનાના ધરામાં જઈ અને આત્મહત્યા કરી લીધી છે અને તું હજી અહીંયા આવી રીતનો હજી લડે છે. એ કે તો કે ના અમારી પ્રતિજ્ઞા તો અગ્નિની સાક્ષીએ લીધી હતી, મારે પણ મરવું જોઈએ. એમ કરીને એ પણ યમુનાના ધરામાં ભગવાને અહીંયા જરાસંઘના બે મુખ્ય આવી રીતના જે હતા ને સરસેનાપતિ બેના હાથ કાપી. બહુ સરસ ભાગવતકાર થોડું ઘણું લખે છે પણ મહાભારતની અંદર વેદવ્યાસે સુંદર મજાની આ આખું બહુ સરસ મજાનું વર્ણન મહાભારતમાં કરેલું છે.
17મા આક્રમણ પછી મહાપરાયણે સૈન્યને તૈયાર કરીને 18મું આક્રમણ જરાસંઘ મથુરા ઉપર લાવે છે। 17મી વખત જ્યારે હંસડિંબકને માર્યા તો હવે શું કરવું? 2 હાથ તો કપાઈ ગયા, પણ હજી કૃષ્ણને હજી અમારે કોઈ પણ હિસાબે પકડી અને કૃષ્ણ અને બલરામને યમપુરી પહોંચાડવાના, આ એના મનની અંદર આ વાત તો ઘોળતી હતી। તેથી 18મી વખત આ સૈન્ય તૈયાર કરે છે, એમ વેદવ્યાસ લખે। આ વખતે મથુરામાં યાદવોની સભા મળી। 17 વખત આવી રીતનું જ્યારે હટાવ્યા, પણ એ વખતે મથુરાની પ્રજા વિચાર કરે છે કે આ બધું આપણે જે અત્યારે જે કાંઈ ભોગવી રહ્યા છીએ ને એ કૃષ્ણને હિસાબે છે। જરાસંઘને મથુરા સાથે કાંઈ લેવા દેવા નથી, પણ મારી 2 દીકરીઓને જેણે વિધવા બનાવી છે ને એને જ મારે શિકાર બનાવવો છે। એટલે એક સુંદર મજાની અહીંયા હજી શું કહેવાય, જરાસંઘ 18મી વખત આવવા માટેની તૈયારી કરતો હતો। એવા સમયે મથુરા નગરીના બધા જ સભાસદો સહિત આખી નગરી ભેગી થઈ એક મેદાનની અંદર, અને મેદાનની અંદર વિચાર કરતા કરતા કહે છે કે 18મી વખત જો અહીંયા આવશે ને તો આપણું જીવન ધોરણ બધું, લડાઈ તો સારી નથી, કોઈ પણની લડાઈ સારી ખરી? લડાઈમાં તો ઘણું બધું સહન 2 પક્ષને કરવું પડે છે। તેથી આ સભા ભરાણી, અને સભાની અંદર એક આવી રીતનો વિકદ્રુ નામનો જે આવી રીતનો યાદવ હતો ને એણે હિંમત કરી અને બધા સભાની અંદર કૃષ્ણ હતા, બલરામ હતા અને એના પિતા વસુદેવ પણ હતા, ને આટલું બધા જ આવી રીતની મોટી સભા ભરાણી, અને સભાની અંદર 18મી વખત આવી રીતનો જરાસંઘ મથુરા ઉપર આવે છે તો આપણે શું કરવું જોઈએ એની વિચારણા કરવા માટે યાદવો સહિત બધા જે ઋષિ સંઘ સહિત બધા જે હતા ને એ બધાએ મથુરામાં એક મોટી બહુ મોટી સભા ભરે છે। વિકૃત નામના યાદવે સભામાં કહ્યું કે કૃષ્ણ, તારા પરનો અમારો સ્નેહ અપાર છે। યુવાન હતો, બરોબર ને? યુવાન હતો એટલે અહીંયા ઊભો થઈને કે મારે કંઈક કહેવાનું છે એમ કરીને વિકદ્રુ નામનો જે આવી રીતનો જે યાદવ હતો ને એ ઊભો થઈને કહે છે કે હે કૃષ્ણ, તારા ઉપર અમારો સ્નેહ અપાર છે, અમારા પરના તારા બદલાનો અમે કોઈ દિવસ આવી રીતનો બદલો વાળી શકીએ નહીં। એટલું તે 17 વખત મથુરા ઉપર આવી રીતનું જરાસંઘે આક્રમણ કર્યું, અને તમારા જ હિસાબે આ જરાસંઘ અહીંથી હટીને પાછો જતો રહ્યો છે। પણ શું કરીએ? બીજો પ્રશ્ન અહીંયા વિકદ્રુ અહીં જે હતો ને કે તને છોડવાનું પણ મન થતું નથી કે તું અહીંથી વયો જાવ એમ અમારી જીભ ઉપડતી નથી। આ મથુરાનું રક્ષણ, મથુરાને બચાવવાનું અથવા મથુરાને સુરક્ષિત રાખવાનું તમે જબરજસ્ત મોટું કામ કર્યું છે, તેથી અમે તમને મથુરા છોડીને જતા રહ્યો એમ પણ કહી શકતા નથી। પરંતુ 17 હુમલાઓના પરિણામે મથુરાના લોકોનું નાગરિક જીવન છિન્ન ભિન્ન થઈ ગયું છે। શું કે છે? આ વિકૃત નામનો જે યાદવ છે એ નિર્ભય થઈ, નિડર થઈ અને આટલી મોટી સભાની અંદર કૃષ્ણની સામે આ વાત મૂકવી એ કાંઈ પહેલી વાત નથી। જેણે આટલું મોટું કામ કર્યું હોય એને જેમ કેવું કે ભાઈ તું અહીંથી વયો જા તો સારું છે, નકર 18મી વખત તો અમારું જનજીવન આખું બધું નાગરિક જીવન છે ને એ છિન્ન ભિન્ન થઈ રહ્યું છે, અને તારા હિસાબે થઈ રહ્યું આવું ખુલ્લી સભાની અંદર વિકૃત નામના યાદવે આવી રીતનું કહે છે। ખેતીવાડી તરફ લોકો પૂરતું ધ્યાન આપી શકતા નથી। વારંવાર લડાઈ આવે તો શું થાય ભાઈ? કોઈ પણ દેશની લડાઈ કોઈ સારી નથી એમ કે ખેતીવાડી તરફ લોકો ઘટતું ધ્યાન આપી શકતા નથી, પરિણામે મથુરાવાસીઓની પ્રગતિ રૂંધાઈ ગઈ છે। આમ વિકૃત નામના યાદવે જાહેર સભાની અંદર કીધું। જરાસંઘના આક્રમણનો ભય સદાયને માટે માથે તોળાતું રહે છે। હવે જો જરાસંઘ 18મી વાર આક્રમણ કરે તો સામનો કરવાની તાકાત હવે અમારી અંદર નથી રહી ભાઈ। શું કે છે? અત્યાર સુધી જેટલી શક્તિ હતી, જેટલું પરાક્રમ હતું, જેટલું બળ હતું ને એ બધું બળ કરીને અમે 17 વખત તમારા સેનામાં ભરતી થાય અને જરાસંઘને અમે પીછેહટ કરાવી દીધી છે, પણ 18મી વખત જો આવશે ને તો ભાઈ આ જાહેરની અંદર આ મોટી સભા છે, હજારો લોકો સભાની અંદર હાજર છે, અને એમાં વિકૃત નામના આવી રીતના આ યાદવે આ વાત કરી છે। તાકાત રહી નથી। આવા સંજોગોમાં સમગ્ર જનતાના હિત ખાતર કટુ પણ સત્ય હું તને કહું છું। કેવું છે? સત્ય છે પણ કેવું છે? કટુ, ગમે નહીં એવું એમ કે આવા સંજોગોમાં સમગ્ર જનતાના હિત ખાતર
કટુ પણ સત્ય વચન હું તને કહું છું કે અત્યારે તારો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. મથુરાવાસીએ તારો ત્યાગ કરવાનો અત્યારે સમય આવી ગયો. 18મી વખત હવે અમારાથી સહન થવાનું નથી. વેર તો ફક્ત તારા ઉપર છે. તું અહીંયા મથુરામાં છો ને એટલે જ વારંવાર જરાસંઘ આવી રીતનું સૈન્ય લઈને આવે. તું એકવાર મથુરા છોડીને ભાઈ ભાગી જા ને એટલે 18મી વખત જે આવવાનું સૈન્ય એ બંધ રહેવાનું. જે ભગવાને દરેક લોકોની અંદર જે નિડરતા જે ઊભી કરી હતી ને આ નિડર અહીં દેખાય છે. ભગવાનની સામે પણ આવી રીતનું સત્ય કડવું કહેવાની પણ તાકાત આવી છે. કારણ કે તારા કારણે જ આ હુમલાઓ વારંવાર જરાસંઘ મથુરા ઉપર કરતો રહે છે. આ હુમલાઓ થઈ જ જાય છે, બરોબર ને, થઈ જ જાય છે. આ હુમલાને લીધે નિર્દોષ પ્રજાને ખૂબ જ સહન કરવું પડે છે. માટે તું વિચાર કરી જો તારે શું કરવું છે. અમે તને કહેતા નથી, પણ તારે વિચાર કરવા જેવું છે કે વારંવાર હુમલા થાય છે તારા કારણે થાય છે. આમ યાદવે કીધું સહન કરવું પડે છે. માટે તું વિચાર કરી કશું નક્કી કર. આમ સભામાં વિકૃત નામના યાદવે જાહેરની અંદર બે ધડક નિર્ભયતાથી આ સભાની અંદર પોતાનો વિચાર આવી રીતનો રજૂ કર્યો. વિકૃત કહે છે કે અમારામાં ચેતના રેડનાર, બરોબર, પ્રગટાવનાર, અમારી અંદર ચેતના તમે જ પ્રગટાવી છે. કઈ અમે હાવ કેવા આવી રીતની અમારા શું કહેવાય આ એક હતું જે રાજ શાસન ચાલતું હતું કંસનું એ વખતે તો અમે બકરાની જેમ રહેતા હતા. પણ આ એક હતું શાસન દઈ ગયું અને લોકશાહી આવી અને તમે જ અમારી અંદર પ્રાણ પૂરી અને તમે જ અમને નવું જીવન આપ્યું. એમ વિકૃત કહે છે કે તમે અમને નવું જીવન આપ્યું છે. અમારી અંદર ચેતના તમે જ પૂરી છે. અમારી અંદર આવી રીતનો ભાવ, પ્રેમ અને આક્રમકતા તમે જ પ્રગટાવી છે. અમને નિર્ભય બનાવવાનું કામ પણ તમે કર્યું છે. આત્મનિષ્ઠાની દીક્ષા આપનાર તમે છો, છતાં મારે તમને કડવું સત્ય કહેવાનું. આ બધું તમે અમારા માટે એટલું બધું કામ કર્યું છે કે ગમે તેટલું અમે તમારા માટે ઘસાઈને તો તમારા ઋણમાંથી અમે મુક્ત થઈ શકીએ નહીં. પણ કડવું સત્ય એ છે કે જરાસંઘ વારંવાર આવી રીતનું આવે છે, ખેતરોને ખેદાન મેદાન કરી નાખે છે, પાક બધાય ખલાસ થઈ જાય છે. અહીંયા શું કહેવાય કે મથુરાનું જીવન, નાગરિક જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે ને એ બધું તમારા જ કારણે છે. આમ વિકૃત અત્યારે બહુ કહે છે હે શ્રી કૃષ્ણ તારા અમે શિષ્યો છીએ. કેવા? અમે તારા શિષ્યો છીએ. હે કૃષ્ણ અમે તારા શિષ્યો છીએ, ભાવના પ્રધાન હોતા નથી. તારો શિષ્ય કોઈ દી ભાવના પ્રધાન હોય, બુદ્ધિથી વિચાર કરવા તે અમારી અંદર આવી રીતની બુદ્ધિ ઊભી કરી છે. એટલે કે ભાવના પ્રધાન હોતો નથી, રહી શકતા પણ નથી. માટે હું આ કડવું સત્ય જાહેરની અંદર તારા માટે આરોપ મૂકીને કહું છું કે તારા જ લીધે અમારે 17 વખત સુધી આ બધું સહન કરવું પડ્યું છે. એમ કે અમને ખાતરી છે કે આ સંબંધમાં તું જરૂર વિચાર કર્યો છે. તો આવું જ કરી અમને શું કહે છે છેલ્લે બોલતા અત્યારે યાદવ વિકૃત કહે છે કે એના ઉપર તમે વિચાર કરી જો. બાકી તો મથુરાના લોકો ને લડવાનું હશે તો 18મી વખત પણ લડશે, પણ તારે થોડોક વિચાર કરી લેવો જોઈએ. તારે માટે અમે પ્રાણ પાથરવા તૈયાર છીએ, પણ આ સમાજના સમુદાયનો હિતની પણ વિચાર કરવો જોઈએ. તારા માટે અમે પ્રાણ આપવા છે તો પણ આ નાગરિકો જે અત્યારે અગવડ બધી જે ઊભી થઈ ખેતીવાડીના વેપારમાં, નોકરી ધંધામાં જેટલી અગવડો યુદ્ધના કારણે થાય છે ને એ બધી ખૂબ જ મોટી અગવડો છે. તારે વિચાર કરી લેવા જેવો છે. સભામાં વિકૃતિનું આ વક્તવ્ય પૂરું થયું ત્યારે સભા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. ટાંચણી પડે ને તો પણ અવાજ આવે એવી રીતનું આ બધી સ્તબ્ધ થઈ ગઈ. આ વિકૃત અત્યારે શું કહી રહ્યો છે? લોકો તો આવી રીતના જોવા માંડે કે હવે આ શું થશે, આટલું બધું બોલ્યો છે તો હવે શું થશે. એટલે કે એકદમ ચિત્રવત સ્તબ્ધ થઈ ગઈ. સન્નાટો ફેલાઈ ગયો. કેવો? સભાની અંદર સન્નાટો ફેલાઈ ગયો. સમાજના વિચારકોના મનમાં પ્રતિબિંબિત વિકૃતના વિચારોમાં પડતું હતું. હિંમત કરીને કહેવાની કોઈની શક્તિ નહોતી, પણ વિકૃતે હિંમત કરીને આ યાદવે સભાની અંદર જે સત્ય વાત હતી ને એ કડવી તો હતી જ, પણ સત્ય વાત એને રજૂ, બીજા કોઈની હિંમત આ વાત કહેવાની હતી નહીં, એમ વેદવ્યાસ લખે છે. આ ઘટનાની અસર એવી થઈ કે પુત્ર પ્રેમથી ખેંચાયા વિના શ્રી કૃષ્ણના પિતા વસુદેવે પણ જાહેર સભામાં ઊભા થયા. શું થયા? વિકૃતે તો આ વાત કરી, પણ આ વાત સાંભળ્યા પછી વસુદેવ જાહેર સભામાં ઊભા થયા
એટલે કે વિકૃતના કથનનો એને ટેકો આપ્યો. શું કીધું? એના પિતાએ ટેકો આપ્યો કે અત્યારે વિકૃતે જે કાંઈ વાત કરી છે ને એને હું ટેકો જાહેર કરું છું. પિતાએ કૃષ્ણના વિરુદ્ધની અંદર પણ આવી રીતનો ટેકો જાહેર કર્યો. વસુદેવ પણ બુદ્ધિથી નિર્ણય લેતા હતા. એ પણ બુદ્ધિથી, ભાવનાથી નહીં. ભાવનાથી કરેલું અથવા ભાવનાથી પકડેલી વાત ઘણી વાર છૂટી પણ જાય, પણ બુદ્ધિથી પકડેલી જે વાત હોય છે ને એ ક્યારેય છૂટતી નથી. એટલે વસુદેવે અહીંયા બુદ્ધિનો આશરો લઈને કીધું કે વિકૃતે જે કાંઈ વિચારો રજૂ કર્યા છે ને એનો મારે 100% ટેકો હું આપું છું. એને કૃષ્ણએ હવે કંઈક વિચારી લેવું જોઈએ કે હવે મારે શું કરવાનું છે. આમ વસુદેવે પણ જાહેર સભાની અંદર અહીંયા વિકૃતને ટેકો આપ્યો. શ્રી કૃષ્ણને વિકૃતની વાત વિચારવા જેવી લાગી. ગણ રાજ્યો પર સંકટો આવે જ રાખે છે, તેથી મારે પણ વિચારવું જોઈએ. કૃષ્ણ પણ વિચાર કરતો થઈ ગયો, મારે પણ વિચારવું તો જોઈએ. એક વ્યક્તિ માટે સમાજ, જન સમુદાય અને રાજ્ય પર જો આટલી મોટી આફતો આવે તો એક વ્યક્તિએ નગર છોડીને ચાલ્યું જવું જોઈએ. એક વ્યક્તિ ઉપર જો આટલી આપત્તિઓ આવે, વિપત્તિઓ આવે, આટલા બધા ખૂન ખરાબા અથવા સંગ્રામો થાય તો એ વ્યક્તિએ નગર છોડીને ચાલ્યું જવું જોઈએ. એક વ્યક્તિ માટે સમાજ, જન સમુદાય અને રાજ્ય પર જો આટલી બધી આફતો અને આપત્તિઓ આવતી હોય તો એ વ્યક્તિએ લોકોએ રાજ્યથી દૂર થઈને ચાલ્યું જવું. જરાસંઘના આક્રમણનું મુખ્ય કારણ હું જ છું. શું કે છે? કૃષ્ણ કે છે આક્રમણનું મુખ્ય કારણ હું છું, આથી મારે મથુરા છોડી ચાલ્યું જવું જોઈએ. આમ વિચારી સભામાં કૃષ્ણ ઊભા થયા અને તેમણે કીધું, વાત બરોબર છે. વિકૃતના ખભા ઉપર હાથ મૂકીને કૃષ્ણ કહે છે કે તમારી અક્ષરશ સલાહ મને સાચી લાગી છે. તમારા પ્રેમ બદલ હું તમારો ઋણી છું. તમે મારી આંખ ખોલી નાખી, નકર તો હજી હું મથુરામાં જ પડ્યો રહેત, બરોબર ને? પણ તમે મારી આંખ ખોલી નાખી. હું તમારો ઋણી છું. સાથે સાથે સ્પષ્ટ ભાષણ માટે હું ખૂબ જ પ્રસન્ન થયો છું. મેં તમારી અંદર નિડરતાના જે ગુણો, જે આપણે શનિવાર જોતા હતા ને કે ભગવાને મથુરાના લોકોની અંદર કેવી નિડરતા ઊભી કરી છે, એટલે ભગવાન કહે છે કે મેં જે નિડરતાના જે વાતો જે મથુરાના લોકોમાં કરી હતી એની અસર તો અહીં દેખાય છે, નકર તો ઊભો થાય નહીં ને. નીડર કોઈ પણ વાતમાં માણસ આવી રીતનો હોય અહીંયાનું પરિણામ મળે છે. ભગવાન કહે છે કે મેં જે વિચારો જે સમાજને આપ્યા હતા એ અત્યારે મને આ વિકદ્રના રૂપની અંદર જોવા મળે છે. ભાઈ એટલે કે સાચી છે. કૃષ્ણ સભાના સજ્જનોને કહે છે કે તમે આવી જ નિડરતા રાખજો. હું તો જાઉં છું, પણ તમે બધા આ વિકૃત જેવી ગમે તેવી સભા હોય, સત્ય કહેવાનું હોય તો કડવું હોય તો પણ સત્ય કહેવાનો તમે બધા આગ્રહ રાખજો. કૃષ્ણ સભાના સજ્જનોને કહે છે કે તમે આવી જ નિડરતા રાખજો. મારી સાધનાની સિદ્ધિ મને આજે જોવા મળી છે. મેં જે સાધના કરી અને માણસની અંદર નિર્ભયતા જે ઊભી કરી, ભય ખલાસ કર્યો ને, એ મેં સાધના જે મથુરામાં કરીને એ મને આજે દેખાણી કે મારી જે વાત છે, મારી જે સલાહ છે, મેં જે સભાઓ ભરીને ગળા ફાડીને તમારે નિર્ભય રહેવું જોઈએ, નિડર રહેવું જોઈએ, બરાબર? જીવનમાંથી ભયભીતતા દૂર કરે. આ બે ગળા ફાડીને મેં જે વાતો સભામાં કરી હતી એ આજે સાર્થક થઈ ગઈ છે. ભગવાન કહે છે કેવળ મારી સાધનાની સિદ્ધિ આજે મને જોવા મળે છે. જે નિડરતાથી વાત દરેક જગ્યાએ કહી શકે. આટલી મોટી સભાની અંદર આ સાહસ કરવું એ કાંઈ સામાન્ય વસ્તુ નથી. એમ કે તમારા બધાનો પ્રેમ હું સમજી શકું છું. મારે માટે અહીંનું નાગરિક જીવન ખલાસ થયું છે અને હવે હું એક નવું નગર વસાવવા જઈ રહ્યો છું. એટલે હવે મારે મથુરા છોડી અને મારે ક્યાંક બીજી જગ્યાએ જવું જોઈએ. માટે હું મથુરા છોડીને જાઉં છું. મેં ઘણી સભામાં જીવન પદ્ધતિ, વિચાર પદ્ધતિ અને ઉપાસના પદ્ધતિ સમજાવી છે. તે પ્રમાણે તમે બધા શાંતિથી મથુરામાં બધા રહેજો. એમ આવી સલાહ જતા અહીંયા કહે છે. જે સંસ્કારો મેં તમને આપ્યા છે તે પ્રમાણે રહેજો અને તેનું સિંચન બીજા માનવીઓમાં કરજો. તમને તો સંસ્કાર મળી ગયા છે, એ વાત જો તમને ગમી હોય તો જ્યાં સંસ્કારો પહોંચ્યા નથી ત્યાં સંસ્કારોનું ચિંતન કરવા તમે પણ જજો. એમ કે અને બધા સુખથી રહેજો. શું કહે છે? બધા સુખથી રહેજો. યાદવની બીજી વસાવવાનો મેં પણ નિર્ણય કરી લીધો. તમારી આ વાત સાંભળીને મેં પણ એક નિર્ણય કર્યો છે
કે યાદવોની એક જુદી આવી રીતની એક નગર બનાવવું કે જ્યાં બધી જ રીતે સુરક્ષિત એ નગર હોય. એટલે ભગવાન કહે છે કે આવી રીતનો નિર્ણય પણ મેં કરી લીધો છે. એટલે કે યાદવોની બીજી વસાવવાનો મેં નિર્ણય કરી લીધો છે. એટલે હવે ઉપર છોડીને હું આ આનર્તમાં જાઉં છું. એટલે ઉપર એટલે મથુરા છોડી અને હું સૌરાષ્ટ્રમાં હવે આવર્તન એટલે સૌરાષ્ટ્રમાં જાઉં છું. નવી નગરીનો વિચાર મેં કરી લીધો છે કે અહીંયા એવી નગરી બનાવું કે બધા દુશ્મનોથી સુરક્ષિત હોય. એમ શ્રી કૃષ્ણની ત્વરિત નિર્ણય લેવાની શક્તિનો આપણને પૂરો પરિચય શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં આવી રીતના 50મા અધ્યાયમાં આ આપણને પ્રતીતિ થઈ ગઈ કે ભગવાન ત્વરિત નિર્ણય, એમ કોઈ પણ કામ કરવાનું હોય તો નિર્ણય કરવાની જે તાકાત અને બળ જે ઝડપથી છે ને એ ભગવાનની અંદર આપણે જોવા મળે છે. યાદવોનો આવો વિચાર ચાલતો હતો ત્યારે જરાસંઘ મથુરા પરના આક્રમણમાં કાળ યવનનો સાથ લેવાનો વિચાર કર્યો. આ 18મી વખત અહીંયા આવવાનો હતો એટલે એણે વિચાર કર્યું કે 17 વખત મથુરાના લોકોએ મને આવી રીતનો હટાવી દીધો છે. હવે એવો બળવાન કોઈ રાજા આ ધરતી ઉપર હોય ને એનો મારે સાથ લેવો પડશે. અને એનો જો સાથ લઉં, એક બાજુથી અને બીજી બાજુથી અમે બે વચ્ચેથી જો મથુરાને ઘેરી લઈને તો મારું કામ બહુ સરળતાથી પતી જાય. તેથી અહીંયા જરાસંઘ એક કાલ યવન નામનો જબરજસ્ત આવી રીતનો જે શું કહેવાય જેની પાસે કરોડોની સેના હતી એવાનો એ સાથ લેવાનું નક્કી કરે છે. યાદવોનો આવો વિચાર ચાલતો હતો ત્યારે જરાસંઘ મથુરા પરના આક્રમણમાં કાળ યવનનો સાથ લેવાનો વિચાર કરે છે. કાળ યવન જગતનો કાળ હતો. કેવો? એ જગતનો કાળ હતો. આવી શક્તિ એની પાસે હતી, આવી આક્રમક આવી રીતની તૈયારી સાથે એણે જરાસંઘને કીધું કાંઈ વાંધો નહીં, તમે મારી પાસે આવી રીતની માગણી કરવા માટે આવ્યા છો તો હું પણ તમને સહકાર આપવા માટે તૈયાર છું. પછી કાળ યવન અને જરાસંઘ યુદ્ધમાં આવે છે. કાળ યવનને પૈસા વિના બીજો કોઈ વિચાર જ નહોતો. પૈસો ભોગ ને ભોગ. જરાસંઘે કાળ યવનને કહ્યું કે એક તરફથી તું હુમલો લઈ જા અને બીજી બાજુ હું હુમલો લઈને લડવા આવીશ. એટલે બીજી બાજુથી હું મથુરા પર આક્રમણ કરીશ અને મથુરા અને કૃષ્ણને બંનેને હું ખલાસ કરી. આપણે બંને એકથી તો હારતો નથી. 17 વખત મને પાછો ભગાડી દીધો છે. તેથી આ હવે બીજાના સાથ વગર આ શક્ય નથી. તેથી કાળ યવનનો એણે સાથ લીધો છે. અને કાળ યવન એટલે વેદવ્યાસ લખે છે કે કાળ યવન એટલે જગતનો કાળ. આટલી મોટી એની અંદર તાકાત, બળ, શક્તિ અને ભગવાનને તપસ્યા કરીને જે કાંઈ વરદાનો પ્રાપ્ત કર્યા હતા ને એને કાળ યવને આ બધા કર્યા હતા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે 17 વખત 23 અક્ષોની સેના એકઠી કરીને મગધરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત યાદવો સાથે યુદ્ધ કર્યું. પરંતુ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિની દરેક વખત તેની સેનાનો નાશ કરી નાખ્યો. જ્યારે સંપૂર્ણ સેના નષ્ટ થઈ જતી હતી ત્યારે યાદવોના ઉપેક્ષાપૂર્વક છોડી દેવાથી જરાસંઘ પોતાની રાજધાનીમાં ચાલ્યો આવ્યો અને કાળ યવનનો સાથ લેવાનું એમણે. જે સમયે 18મું યુદ્ધ શરૂ થવાનું હતું તે વખતે નારદજીનો મોકલેલો વીર કાલ યવન દેખાયો. નારદજીનું કામ શું છે? કોઈ પણ હિસાબે આ ધરતી ઉપરથી આવી રીતના અસુરો ખલાસ થાય. અસુરો ખલાસ થાય ને એના માટે રાત દિવસ નારદ પ્રયત્ન કરતા હતા. એટલે કે છે કે 18મું યુદ્ધ શરૂ થવાનું હતું તે સમયે નારદજીએ મોકલેલો વીર કાળ યવન દેખાયો. યુદ્ધમાં કાળ યવનની સામે ઊભો રહેનાર કોઈ વીર એ વખતે કોઈ નહોતો. તેણે જ્યારે સાંભળ્યું કે યદુવંશીઓ અમારા જેવા જ બળવાન છે અને અમારો સામનો કરી શકે છે ત્યારે 3 કરોડ મલ્લેશાનું સૈન્ય લઈ અને મથુરાને ઘેરી લેવાનો કાળ યવને પ્રયત્ન. આટલું મોટું સૈન્ય એને તૈયાર કર્યું. બરોબર, સૈન્ય તૈયાર કર્યું છે. બરોબર ને? તો હવે સામેથી જરાસંઘ કેવી રીતના આવે છે? એક બાજુ કાળ યવન, બીજી બાજુ જરાસંઘ અને વચ્ચે મથુરામાંથી ભગવાન
કેવી રીતના રણછોડ રાયકી જય કરીને ભાગે છે. આપણે ક્યાં ઉતાવળ છે? આવતીકાલે આવશું ત્યારે જોઈશું કે આ રણછોડ રાય કેવી રીતના ભાગે છે. બરોબર ને? એનો વિચાર આપણે આવતીકાલે. આજે ભગવાને